એક નાના શહેરમાં બે છોકરા રહેતા. એકનું નામ હતું રાજ, ગરીબ પરિવારનો છોકરો, અને બીજું હતું અરવિંદ, અમીર અને મોટા બિઝનેસમેનનો દીકરો. બંને સ્કૂલમાં સાથે ભણતા. રાજની પાસે ન તો સારી બેગ હતી, ન શૂઝ, ન તો લંચ બોક્સ, પણ એ બહુ હોશિયાર અને ઈમાનદાર છોકરો હતો. જ્યારે અરવિંદ સ્કૂલે મોંઘી કારમાં આવતો અને સૌથી મોંઘા ચીજવસ્તુઓ વાપરતો, ત્યારે પણ એ રાજને દરરોજ પોતાનો લંચ વહેંચી ખવડાવતો. બધા બાળકો રાજ સાથે રમતા નહોતા, એને ગરીબ કહીને અવગણતા. પણ અરવિંદ એના માટે હંમેશા ઊભો રહેતો. એક દિવસ સ્કૂલમાં એક પેઇન્ટિંગ સ્પર્ધા થઈ. રાજે ખૂબ જ સુંદર ચિત્ર બનાવ્યું, ગામનું ઘર, વૃક્ષ, રમતા બાળકો. પણ એની પાસે રંગ પૂરતા ન હતા. અરવિંદે એને પોતાનું રંગનું સેટ આપ્યું અને કહ્યું, મિત્રતામાં ક્યાં ધન જોઈતું હોય છે? તું રંગ લાવજે, હું વિશ્વાસ લાવીશ. નો ચિત્ર પ્રથમ નંબર પર આવ્યો. સ્કૂલમાં બધાએ તાળીઓ વગાડી. પ્રિન્સિપલે કહ્યું, આ ચિત્રમાં ઇમોશન છે, જીવન છે, અને સૌથી અગત્યનું, સાથીદાર છે. વર્ષો બાદ રાજ એન્જિનિયર બન્યો અને એક નાની કંપની શરૂ કરી. વાર્તાની મજા તો હવે આવે છે. અરવિંદના પિતાની કંપની ડૂબી ગઈ. ઘર, માલિકી, બધું ગયું. ત્યારે રાજ એના જૂના મિત્રને યાદ કરીને કહે છે, જ્યારે મારું કોઈ ન હતું, તું મારો હતો. હવે તું એકલો છે, તો હું તારો છું. રાજે અરવિંદને પોતાની કંપનીમાં પાર્ટનર બનાવ્યો. સંદેશ: સાચી મિત્રતા પૈસાથી નહીં, દિલથી થાય છે. અને મિત્ર એટલે એ જે સુખમાં નહીં પણ દુઃખમાં સાથ આપે.